Good morning, students. In last lecture, we have gone through rise and development of Indian novel. We have also gone through the pioneers, three pioneers, then Bengali writers like Rabindranath Tagore, Ramesh Chandra Dutt, Bankim Chandra Chatterjee, Toru Dutt. Right, we have all gone through this. Then we have also seen the difference between man novelist and the women novelist. Then we have also seen the socio-political upwells of the Indian novel, the rise of the Indian novel in 1930s, right? And then it developed in the hands of Bengali writers, and the pioneers of the Indian novel in English were Mulk Raj Anand. They were trio, right? So Mulk Raj Anand, R.K. Narayan, and Raja Rao. We have also gone through Mulk Raj Anand's novel, his themes, how many novels he has written, which novels he has written. Like we have seen the Untouchable, right? That was a protest against social and industrial evils, right? Mostly Mulk Raj Anand was writing about the social and political evils. He was protesting about the social and political and industrial evils, right? He has also written The Two Leaves and a Bird, Village, right? Across the black water, The Sword and the Sickle, The Big Heart. We have also seen his all the novels. Now we are moving further towards our next writer of this trio, who is R.K. Narayan, right? So here we go. R.K. Narayan, on the other hand, is the novelist of middle class sensibility. R.K. Narayan કોણ હતા? તો મિડલ ક્લાસ સેન્સિબિલિટી એટલે કે મધ્યમ વર્ગની જે સહાનુભૂતિ, એમના માટે એમને વધારે સહાનુભૂતિ હતી. He is a natural storyteller in his novels from Swami and Friends in 1930s to The Painter of Science 1976. એ કોણ હતા? કેવા હતા? તો નેચરલ સ્ટોરી ટેલર. એ એકદમ નેચરલી સ્ટોરી કહેતા હતા. ક્યાંથી એવું નહીં કે ચલો એક કે બે નોવેલ હોય તો એમાં એમણે નેચરલી વાત કરી હોય. બટ ફ્રોમ સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ 1935 1935થી લઈને 1976 સુધી એમણે જેટલી પણ નોવેલ્સ લખી એ બધી કેવી હતી? તો હી હેઝ નેરેટેડ ધ સ્ટોરી નેચરલી. His novels, The Bachelor of Arts 1937, The Dark Room 1938, અહીંયા આપણને એમની નોવેલ્સ આપેલી છે કે એમણે કઈ કઈ નોવેલ લખેલી છે. તો બેચલર ઓફ આર્ટ 1937માં, ધ ડાર્ક રૂમ 1938માં, ધ ઇંગ્લિશ ટીચર 1945, મિસ્ટર સંપત 1949. બ્રિલિયન્ટલી એન્ડ રિયાલિસ્ટિકલી ડિસ્ક્રાઇબ ધ સાઉથ ઇન્ડિયન લાઈફ. એ શું ડિસ્ક્રાઇબ કરે છે? તો દક્ષિણ ભારતની લાઈફ એકદમ વાસ્તવિક રીતના એમણે રજૂ કરેલી છે. વિલિયમ વોલ્શ સેઝ ધેટ, એમણે શું કીધું છે કે આર.કે. નારાયણ્સ રાઇટિંગ ઇઝ અ ડિસ્ટિંક્ટિવ બ્લેન્ડ ઓફ વેસ્ટર્ન ટેકનિક એન્ડ ઇસ્ટર્ન મટીરિયલ. આર.કે. નારાયણનું રાઇટિંગ છે એ કેવું છે? તો એકદમ ડિસ્ટિંક્ટિવ બ્લેન્ડ છે, એકદમ વિશિષ્ટ પ્રકારનું મિશ્રણ છે. શેનું? તો વેસ્ટર્ન ટેકનિક કઈ છે? કારણ કે ઇન્ડિયન નોવેલ એ ક્યાંથી ઉતરી આવી છે? તો સ્ટાર્ટિંગમાં આપણે શું કરતા હતા? તો ઇમિટેટ કરતા હતા, રાઈટ? તો એનું ઇમિટેશન કર્યું છે, એટલે કે એની વેસ્ટર્ન ટેકનિક છે અને ઇસ્ટર્ન મટીરિયલ છે. ટેકનિક નોવેલ લખવાની ટેકનિક કઈ? તો વેસ્ટર્ન, પણ એમાં મટીરિયલ કયું? તો ઇસ્ટર્ન, એટલે કે આપણા ઇન્ડિયાનું. એમણે મોસ્ટલી એમણે લખ્યું છે સાઉથ ઇન્ડિયન લાઈફ વિશે. ઇન ધ વર્ડ્સ ઓફ અલાન વોર્નરના મત મુજબ, નારાયણ રાઇટ્સ એડમાયરલી પ્લેન ઇંગ્લિશ. નારાયણ કેવી રીતના લખે છે? એકદમ સાદું સીધું ઇંગ્લિશ લખે છે. હિઝ ઇઝ અ વેરી સિમ્પલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ સ્ટાઇલ ઓફ નરેશન. એની સ્ટાઇલ કેવી છે? તો એમની જે નરેટ કરવાની સ્ટાઇલ છે, કોઈ પણ વસ્તુ કહેવાની સ્ટાઇલ છે, કેવી છે? તો એકદમ સિમ્પલ અને સ્ટ્રેટ ફોરવર્ડ, સીધું જે કહેવું છે એ સીધું જ કહી દે છે. રાજા રાવ ઇઝ અનધર પ્રોમિનન્ટ ઇન્ડિયન નોવેલિસ્ટ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. થર્ડ નોવેલિસ્ટ ફ્રોમ ધ ટ્રાયો કોણ છે? રાજા રાવ. એ કોણ છે? તો અનધર પ્રોમિનન્ટ ઇન્ડિયન નોવેલિસ્ટ ઇન ઇંગ્લિશ. બટ he is not a prolific writer as Mulk Raj Anand and R.K. Narayan. પ્રોલિફિક રાઇટર એટલે કે જેટલી નોવેલ્સ આર.કે. નારાયણે લખી છે અને મુલ્ક રાજ આનંદે લખી છે એટલી બધી એમણે લખેલી નથી. His concern with philosophical and mythological aspects distinguishes him
ફ્રોમ મુલ્કરાજ આનંદ એન્ડ આર.કે. નારાયણ. એમનું કન્સર્ન એ મોસ્ટલી શેનામાં કન્સર્ન હતા તો ફિલોસોફિકલ અને માઇથોલોજીકલ આસ્પેક્ટ્સ એટલે કે તત્વજ્ઞાનને લગતા અને ધાર્મિક આધ્યાત્મિક જે નોલેજ આસ્પેક્ટ્સ એટલે કે પાસા હતા એ એમને મુલ્કરાજ આનંદ અને આર.કે. નારાયણથી અલગ કરતા હતા. હિઝ ફર્સ્ટ નોવેલ કાંથાપુરા અ માસ્ટરપીસ. આ કદાચ તમને પૂછાઈ શકે કે વિચ ઇઝ ધ ફર્સ્ટ નોવેલ ઓફ રાજારાવ. બધાની ફર્સ્ટ નોવેલ યાદ રાખવાની મુલ્કરાજ આનંદની અનટચેબલ, આર.કે. નારાયણની સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ 1935 અને આ રાજારાવની કઈ છે તો કાંથાપુરા. એ શું છે માસ્ટરપીસ છે. ડિસ્ક્રાઇબ, એમાં શું ડિસ્ક્રાઇબ કરેલું છે તો ધ વિલેજ લાઈફ એન્ડ પીઝન્ટ સેન્સિબિલિટી. ગ્રામ્ય જીવન અને જે ગામડાના લોકો છે, ખેડૂતો છે, એમની સેન્સિબિલિટી એટલે કે એમની ભાવનાઓનું અંદર વર્ણન કરેલું છે. ઇટ શોઝ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંધીયન આઈડિયોલોજી ઓન એન ઓર્ડિનરી ઇન્ડિયન. એમાં શું દર્શાવ્યું છે તો ગાંધીયન આઈડિયોલોજી એટલે કે ગાંધીજીની વિચારધારા છે એને એક સાદા માણસ પર શું અસર થાય છે એ એમાં દર્શાવ્યું છે. આર.કે. શ્રીવાસ્તવા રિમાર્ક્સ, એમણે શું રિમાર્ક કર્યું છે તો રાજારાવસ કાંથાપુરા ઇઝ અ ગેરલેસ અકાઉન્ટ ઓફ પ્રિમિવિસ્ટિક, રિલિજિયસ, પોલિટિકલ એન્ડ સોશિયલ એક્ટિવિટીઝ ઓફ રૂરલ પીપલ. આર.કે. શ્રીવાસ્તવ છે એમણે કીધું છે કે રાજારાવની કાંથાપુરા એ શું છે તો ગેરલેસ અકાઉન્ટ. ગેરલેસ અકાઉન્ટ એટલે કે એકદમ ખૂબ જ બધું આપણને જાણવા મળે, રાઈટ. એવું નહીં કે ભાઈ ટુ ધ પોઈન્ટ એવું નહીં, પણ આમ બહુ જ બધું આપણને એમાં નાની નાની ડિટેલ્સ ડિસ્ક્રાઇબ કરેલી હોય. અને તો એ પણ છે નહીં તો પ્રિમિવિસ્ટિક એટલે કે પહેલાં આદિકાળની, પછી રિલિજિયસ, ધાર્મિક, પોલિટિકલ, રાજકીય, સોશિયલ, સામાજિક એક્ટિવિટીઝ ઓફ રૂરલ પીપલ એટલે કે ગ્રામ્ય લોકોના આ બધી જે પ્રવૃત્તિઓ છે એના વિશે આપણને ઘણું બધું વર્ણન એમાં જોવા મળે છે. The novel is not a two-dimensional picture of villagers, right? નોવેલ એક ટુ ડાયમેન્શનલ પિક્ચર નથી. દેટ મીન્સ કે જસ્ટ ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ રીડર એન્ડ ધ રાઇટર ઓનલી, કે ખાલી રીડર અને રાઇટર લખે છે, રીડર સુધી પહોંચે છે એટલું નથી. પણ શું છે તો બટ અ કલરફુલ ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન. એક તમે જ્યારે એ ઇફ યુ ગો થ્રુ ધ નોવેલ, જ્યારે તમે કાંથાપુરા વાંચો ત્યારે તમારે શું થાય તો તમારી આંખ સામે એક આખું વિલેજ છે, રાઈટ, એ આખું એના તમારી આંખ સામે બની જાય. તો ઇટ ઇઝ અ ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન. કેરેક્ટરાઇઝિંગ ધ એન્ટાયર કન્ટ્રી કાંથાપુરા ઇન ઇન્ડિયા ઇઝ અ મિનિએચર. અહીંયા ઇઝ અને ઇન્ટરચેન્જ થઈ ગયું છે કે આખા ઇન્ડિયામાં કાંથાપુરાની અંદર આખા ઇન્ડિયાને મિનિએચર કર્યું છે, કે એટલે કાંથાપુરા ગામને એવું નાનું સ્વરૂપ આપેલું છે કે ઇન્ડિયામાં આખા ઇન્ડિયાના અંદર દર્શન થઈ જાય અલગ અલગ પ્રકારના લોકોથી લઈને દરેક વસ્તુ. ઓન લેંગ્વેજ ક્રાઇસિસ, રાજારાવ ઇન હિઝ ફોરવર્ડ ટુ કાંથાપુરા સેઝ. લેંગ્વેજ ક્રાઇસિસમાં જોવા જઈએ તો એમણે રાજારાવે શું કીધું છે તો વી કેન નોટ રાઇટ લાઇક ઇંગ્લિશ. આપણે ઇંગ્લિશ લોકો, ઇંગ્લિશ ઇન ધ સેન્સ ઇટ ઇઝ નોટ મેન્ટ લેંગ્વેજ, પણ ઇંગ્લિશ લોકોની વાત એ છે કે આપણે ઇંગ્લિશ લોકો જે લખે છે એવી રીતના આપણે લખી શકીએ ને વી શુડ નોટ, આપણે લખવું પણ ના જોઈએ. વી કેન રાઇટ ઓનલી એઝ ઇન્ડિયન્સ. આપણે કેવી રીતના લખી શકીએ તો ઓનલી એઝ ઇન્ડિયન, ભારતીય છે તો ભારતીય તરીકે લખો. વી હેવ ગ્રોન ટુ લુક એટ ધ લાર્જ વર્લ્ડ એઝ પાર્ટ ઓફ અસ. આપણે કેવી રીતના મોટા થયા છે તો આખા વિશ્વ એ આપણો પાર્ટ છે, રાઈટ. વી આર ઓલ્સો પાર્ટ ઓફ દેટ વર્લ્ડ, રાઈટ. એવી રીતના જોઈને મોટા થયા છે. હી એડ્સ દેટ, એમણે શું કીધું, ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ અવર ઇન્ટેલેક્ચ્યુઅલ મેકઅપ બટ નોટ ઓફ અવર ઇમોશનલ મેકઅપ. ઇંગ્લિશ એ છે બરાબર તો ઇન્ટેલેક્ચ્યુઅલી એટલે કે બૌદ્ધિક રીતના આપણે એને સ્વીકારી શકીએ છીએ, બટ વી કેન નોટ એક્સેપ્ટ ઇંગ્લિશ એઝ એન ઇમોશનલ લેંગ્વેજ બિકોઝ વી હેવ નોટ લર્ન્ડ ઇંગ્લિશ ફ્રોમ આર બર્થ. સો એ આપણી ઇમોશનલ મેકઅપ નથી. અબાઉટ ધ રીચ કોન્ટ્રીબ્યુશન ઓફ મુલ્કરાજ આનંદ, આર.કે. નારાયણ એન્ડ રાજારાવ, ધ મેકર્સ ઓફ ઇન્ડિયન નોવેલ ઇન ઇંગ્લિશ, C.D. Narasimha observe that the human centrality of Mulkraj Anand, the comic as a mode of study in maturity. હવે આ C.D. નરસિમ્હા છે એમણે શું લખ્યું છે આ ત્રણ વિશે એક તાર કાઢ્યો છે કે ત્રણના રાઇટિંગનો. તો શું છે તો એમણે લખ્યું છે મુલ્કરાજ આનંદ વિશે શું લખ્યું છે તો ધ કોમિક એઝ અ મોડ ઓફ સ્ટડી ઇન મેચ્યોરિટી, કે કોમિક પણ છે અને મેચ્યોર પણ છે, બરાબર. મોસ્ટલી
અત્યારની તમે કોમેડીઝ જોતા હોય તો કેવી હોય છે, તો એકદમ નોર્મલ, આપણને ગમતી ના હોય, કે ભાઈ અમુક વખતે સાંભળવી પણ ના ગમે, જબરજસ્તી હસાવતા હોય, રાઈટ, અમુક વખતે એવું આપણને જોવા મળતું હોય છે. પણ એમનામાં એકદમ કોમિક પણ મેચ્યોર કોમેડી, રાઈટ, એવી રીતના આપણને જોવા મળે છે. ઇન આર.કે. નારાયણ ધ human centrality of Mulkraj Anand, the comic as a mode of study in maturity in R.K. Narayan, and the metaphysical aspect of Raja Rao. Metaphysical aspect એટલે કે આધ્યાત્મિક પાસાઓ એ રાજા રાવમાં જોવા મળે છે. હેવ રિયલી enriched the realm of Indian novel in English, કે એણે ખરેખર જે ઇન્ડિયન નોવેલ ઇન ઇંગ્લિશનું ક્ષેત્ર છે એ ખૂબ જ રીચ કરેલું છે. બિસાઇડ્સ ધીસ 3 stalwarts, K.S. Venkatramani, A.S.P. Iyer, Ahmad Ali, Dhan Gopal Mukherjee, K.A. Abbas, and Humayun Kabir have also written novels on rural, political and social life of India. કે આ બધા સિવાય પણ આ જે રાઇટર્સ છે એ લોકોએ પણ ગ્રામ્ય, રાજકીય અને સામાજિક જે જીવન છે ઇન્ડિયાનું એના પર એમણે ઘણું બધું લખેલું છે. Thus, the major contribution to the Indian novel in English in the pre-independence era is of men and not of women. તો આઝાદી પહેલાં જે ઇન્ડિયન નોવેલમાં કોન્ટ્રીબ્યુશન રહ્યું છે એ કોનું રહ્યું છે, તો મેન નોવેલિસ્ટનું રહ્યું છે, વિમેન નોવેલિસ્ટનું નહીં. Novel became an established art form in the works of the three musketeers, Mulkraj Anand, R.K. Narayan and Raja Rao. કે નોવેલ છે એ શું કહેવાય, એસ્ટાબ્લિશ્ડ આર્ટ ફોર્મ, એકદમ આર્ટ ફોર્મ તરીકે થઈ ગયું, કે સક્સેસફુલ થઈ ગયું, કે નો, ઇન્ડિયન્સ કેન ઓલ્સો રાઇટ નોવેલ ફોર્મ. તો એ કોના લીધે, તો 3 મસ્કિટિયર્સ એટલે કે 3 જે સિપાહી છે, કયા, તો મુલ્કરાજ આનંદ, આર.કે. નારાયણ અને રાજા રાવ, હુ વોઝ સ્ટીલ એક્ટિવલી એન્ગેજ્ડ ઇન ક્રિએટિવ રાઇટિંગ એટ ધ ટર્ન ઓફ ધ સેન્ચુરી. કે એ સેન્ચુરી બદલાવાની જે શરૂઆત થઈ હતી, રાઈટ, એમાં પણ એ લોકો ક્રિએટિવ રાઇટિંગમાં એન્ગેજ્ડ હતા. The novel form further evolved and matured in the hands of scholars. નોવેલ ફોર્મ આ 3 પછી કયા સ્કોલર્સ વિદ્વાનો હતા કે જેમના હાથમાં નોવેલ ફોર્મ ઇવોલ્વ એટલે કે વિકસી, ડેવલપ થઈ એન્ડ મેચ્યોર થઈ. કોના હાથમાં, તો બાપાની ભટ્ટાચાર્ય, મનોહર માલગોનકર, ખુશવંત સિંહ, ચમન નેહાલ, અરુણ જોશી, કમલા માર્કંડિયા, નયનતારા સહેગલ, અનિતા દેસાઈ, શશી દેશપાંડે એક્સેટ્રા ઇન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પીરિયડ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પીરિયડમાં આ બધા જે નોવેલિસ્ટ હતા એમણે ઇન્ડિયન નોવેલ ફોર્મને આગળ લઈ ગયા. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયન નોવેલ ઇન ઇંગ્લિશ હેઝ બીન ટર્મ્ડ એઝ ધ મોડર્ન નોવેલ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સની જે નોવેલ છે એ કેવી રીતના ઓળખાય છે, તો મોડર્ન નોવેલ તરીકે ઓળખાય છે. It is not radically different from the novel in the pre-independence India. Radically એટલે કે મૂળથી, કે જે તદ્દન વિપરીત નથી, આખી એ નથી, પણ થોડા ઘણા એમાં આપણને સુધારો જોવા મળે છે. ઇટ ઇઝ નો લોંગર ઇમિટેટિવ. હવે કંઈ ઇમિટેટિવ હતી નહીં, એટલે કે હવે એમાં કોઈ આપણને કોપી કરતા હતા. ઇન્સ્ટેડ એની જગ્યા પર ઇટ હેઝ ધ મોડર્ન ટેન્ડન્સીસ ઓફ એક્સપેરિમેન્ટેશન ઇન ફોર્મ, કન્ટેન્ટ એન્ડ ટેકનિક. એની જગ્યા પર શું હવે જોવા મળતું હતું, તો મોડર્ન ટેન્ડન્સી, હવે બધા એક્સપેરિમેન્ટેશન કરતા હતા. મોડર્ન એટલે આધુનિક, ટેન્ડન્સીસ એટલે કે લાક્ષણિકતાઓ, કઈ, તો એક્સપેરિમેન્ટેશન એટલે કે એક્સપેરિમેન્ટ્સ કરતા હતા, પ્રયોગો શેમાં, તો ઇન ફોર્મ, એના ફોર્મમાં, કન્ટેન્ટમાં અને એની ટેકનિક બધામાં હવે નવા પ્રયોગો જોવા મળતા હતા. મોડર્નિઝમ ધો કેમ લેટ ટુ ઇન્ડિયા, it has played an important role in shaping the second generation novelists, such as modernism મોડું આવ્યું હોવા છતાં એણે એક મહત્ત્વનો ફાળો ભજવ્યો. શેમાં, તો સેકન્ડ જનરેશન નોવેલિસ્ટ હતા, એમને શેપ કરવામાં, એમને બનાવવામાં, જેવા કે બાપાની ભટ્ટાચાર્ય, બી રાજન, માલગોનકર, ખુશવંત સિંહ, ચમન નેહાલ, અરુણ જોશી, કમલા માર્કંડિયા, આરપી જાબવાલા, નયનતારા સહેગલ, અનિતા દેસાઈ, શશી દેશપાંડે and a few others who have made a tremendous contribution to novel in the 1950s, 1960s and 1970s. આ બધા અને બીજા પણ કે જેમણે 1950, 60 અને 70માં એક મહત્ત્વનો ફાળો, ખૂબ જ મહત્ત્વનો ફાળો નોવેલમાં આપ્યો છે.
The Indian novelists before independence were mainly interested in social, political and historical concerns. જે ભારતના નોવેલિસ્ટ હતા એ ઇન્ડિપેન્ડન્સ પહેલાં શેમાં ઇન્ટરેસ્ટેડ હતા તો સામાજિક, રાજકીય અને ઐતિહાસિક જે કન્સર્ન્સ હતા એમાં એ લોકો ઇન્ટરેસ્ટેડ હતા. બટ લેટર ઇન 1950s 1950માં પછીથી 1950માં a new kind of novel dealing with the contemporary issues appeared on the Indian literary scene. પછી કઈ રીતના તો જે કન્ટેમ્પરરી એટલે કે બીજા સમકાલીન જે ઇશ્યુઝ હતા એ ધીમે ધીમે એના નોવેલમાં એપિયર થવાના શરૂ થયા. ઇન્ડિયન લિટરરી સીન એટલે કે ભારતના સાહિત્ય ક્ષેત્રમાં જે સમકાલીન ઇશ્યુઝ હતા એ બધા અંદર એપિયર થવાના શરૂ થયા. The psychological novel depicting the human personality and Indian realities of life replaced the realistic novel. જે રિયાલિસ્ટિક નોવેલ હતા એની એ રિપ્લેસ થઈ ગઈ છે એની જગ્યા પર તો સાયકોલોજીકલ નોવેલ, બરાબર, કે જેમાં શું દર્શાવતા હતા તો હ્યુમન પર્સનાલિટી એન્ડ ઇનર રિયાલિટીઝ, જે માણસની પર્સનાલિટી છે અને એની અંદરની વાસ્તવિકતા હવે દેખાવાની શરૂ થઈ ગઈ હતી. માર્કન પરંજાબ સેઝ, એમને શું કીધું તો ધ નોવેલ ઇન્ટરપ્રેટ્સ ઓર ક્રિએટ્સ રિયાલિટી. નોવેલ શું કરે છે, વાસ્તવિકતા પ્રગટ કરે છે. બટ ધ નોવેલ કેન નોટ બી રિયાલિસ્ટિક ઓર કમ્પ્લીટલી ડિવોઇડ ઓફ સોશિયલ રિયાલિટી. નોવેલ આપણને વાસ્તવિકતા બતાવે છે કે વાસ્તવિકમાં ઇન્ટરપ્રેટ કરતા હોય છે. ઇન્ટરપ્રેટ કરવું એટલે કે એમાં આમ તો દખલગીરી કરવી, પણ અહીંયા શું લેવાનું કે ભાઈ અંદર આપણને લઈ જાય છે, વાસ્તવિકતામાં લઈ જઈ શકે છે, વાસ્તવિકતા ક્રિએટ કરી શકે છે, બટ એ કમ્પ્લીટલી રિયાલિસ્ટિક હોઈ શકે નહીં. Therefore, there should be balance between personal and the social. વ્યક્તિ અને સમાજ બંને વચ્ચે અંદર બેલેન્સ હોવું જોઈએ. The novels written in the post-independence period successfully rendered the Indian reality. જે નોવેલ હતી એમણે આઝાદી પછીના સમયમાં એક સારી ઇન્ડિયન રિયાલિટી, ભારતની વાસ્તવિકતા છે એને સાચી રીતના સફળતાપૂર્વક એમણે અંદર દર્શાવી છે. ધ નોવેલિસ્ટે, બરાબર છે, કોણે એટલે નોવેલિસ્ટે છે, રાઈટ. Number of novelists like Arun Joshi and Anita Desai have explored the psychological and sociological conflicts in the social and the individual's life. આ બધા જે નોવેલિસ્ટ છે અરુણ જોશી, અનિતા દેસાઈ, એ બધાએ શું કર્યું છે તો સાયકોલોજીકલ અને સોશિયોલોજીકલ આ બંને કોન્ફ્લિક્ટ છે. કોન્ફ્લિક્ટ એટલે કે જે સંઘર્ષ છે ઇન ધ સોશિયલ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, સમાજમાં અને વ્યક્તિગત જીવન, વ્યક્તિના જીવનમાં જે આ બધા સંઘર્ષ છે એને અંદર એક્સપ્લોર કરવાનો એટલે કે એમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. There is a kind of shift from socio-political concern to the inner life of human being. એક આખી શિફ્ટ કે પહેલાં શું હતું તો સામાજિક અને રાજકીય કન્સર્ન પર લખાતી હતી અને હવે એકદમ શિફ્ટ ક્યાં થઈ ગઈ છે તો હ્યુમન બિંગની ઇનર લાઈફમાં શિફ્ટ થઈ ગઈ છે. The modern Indian writers write about the socio-culture predicament of the modern man. હવે મોડર્ન રાઇટર્સ છે, ઇન્ડિયન રાઇટર્સ, એ હવે શેના વિશે લખે છે તો સોશિયો કલ્ચરલ એટલે કે સામાજિક અને કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક પ્રિડિકમેન્ટ એટલે કે દુર્દશા, માણસની જે મોડર્ન માણસની જે દુર્દશા છે સામાજિક રીતના અને સાંસ્કૃતિક બંને રીતના જે એની દુર્દશા છે એના વિશે હવે લખતા થયા છે. Many modern novels dealt with man's alienation from his self, his class, his society and humanity at large. કે જે બધા મોડર્ન ઇન્ડિયન રાઇટર્સ છે શેના વિશે લખે છે તો એ ઘણી બધી ડીલ કરે છે, એની સાથે ડીલ કરે છે વિથ માણસની એલાઇનેશન ફ્રોમ હિમસેલ્ફ, પોતે પોતાનાથી જુદા પડી ગયા હોય, પોતાનો ક્લાસ, પોતાની સોસાયટી, બરાબર છે, અને માનવતાથી જ દૂર થઈ ગયા હોય તો એના વિશે મોસ્ટલી લખતા હતા. કોણ તો મોડર્ન નોવેલિસ્ટ. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં કહીએ તો ધ સેન્ટર ઓફ ધ નોવેલ્સ શિફ્ટેડ ફ્રોમ ધ સોસાયટી ટુ એન ઇન્ડિવિજ્યુઅલ. કે ભાઈ હવે શું થયું હતું તો સોસાયટી પર પહેલાં લખતા હતા નોવેલિસ્ટ, હવે શેના પર લખે છે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે હવે વ્યક્તિ પર લખતા થઈ ગયા છે. સી પોલ વર્ગીસ કોમેન્ટ ઇન ધીસ રિગાર્ડ ઇઝ વર્થ ક્વોટિંગ. એમને શું લખ્યું છે તો મોસ્ટ ઓફ ધ નોવેલિસ્ટ ઇન ધેર ઇગરનેસ એટલે કે આતુરતા ટુ ફાઇન્ડ ન્યૂ થીમ્સ, નવી થીમ્સ શોધવાની આતુરતામાં રિનાઉન્સ્ડ ધ લાર્જર વર્લ્ડ ઇન ફેવર ઓફ ધ ઇનર મેન.
કે ભાઈ એમણે શું કર્યું છે, તો આખો વિશ્વને એક માણસની અંદરમાં જે આખું વિશ્વ હોય છે રાઈટ, કારણ કે આ દિમાગ હ્યુમન માઇન્ડ કેવું હોય છે, તો એમાં અલગ અલગ પ્રકારના, એવું જરૂરી નથી કે ઇફ યુ આર લિવિંગ ઇન મહુવા દેન યુ વિલ થિંક અબાઉટ ઓનલી ઇન મહુવા રાઈટ, તમે ખાલી મહુવા વિશે વિચારશો એવું છે નહીં. યુ કેન ઓલ્સો થિંક ઓફ બરાક ઓબામા, બાઇડન, ટ્રમ્પ રાઈટ, કોઈના પણ વિશે. તો આખું આપણી અંદર પણ એક આખું વિશ્વ, આપણા દિમાગમાં એક વિશ્વ રહેલું છે. અને જે ઇન્ડિયન નોવેલિસ્ટ હતા, મોડર્ન ઇન્ડિયન નોવેલિસ્ટ, એને બહાર કાઢીને લખવાની એમને આતુરતા હતી. એન્ડ કન્ટિન્યુડ, શું કન્ટિન્યુડ કર્યું, અ સર્ચ ફોર ધ એસેન્સ ઓફ હ્યુમન લિવિંગ રાઈટ, જે માણસો લિવિંગ છે, લિવિંગ એટલે કે જીવી રહ્યા છે, એના એસેન્સ વિશે, કે એનું મેઇન જે તાર કે કોમન જે છે એ એમણે એના વિશે લખવાનું શરૂ રાખ્યું. It is this trend that continued in the 70s and it also shaped the novels of the 80s. જે આ ટ્રેન્ડ હતો કયો, તો ફ્રોમ સોસાયટી ટુ એન ઇન્ડિવિજ્યુઅલ, એ આખો ટ્રેન્ડ 1970માં શરૂ રહ્યો, અને 80sની નોવેલ્સ જે હતી એમાં પણ એ થોડી ઘણી એમાં આપણને ઝલક જોવા મળે છે રાઈટ. Unlike 1930s and 50s, the year 1980s marked a significant stage in the growth and development of Indian novel. 1930માં અને 50માં થોડી ઘણી લખાઈ, પણ આપણને 1980માં સારો એવો ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળે છે. It is during the 1980s that some very promising Indian English novelists and their novels earned great honors and distinction in the academic world. 1980sમાં ઇન્ડિયન નોવેલિસ્ટ હતા, એમને સારા એવા સન્માન મળ્યા. The Indian novel in English has now attained luxuriant growth and branched off in more direction than one. કે હવે જે ઇન્ડિયન નોવેલ છે એને સારું એવું ગ્રોથ મળી ગયો હતો રાઈટ, અને બ્રાન્ચીસ ઓફ થઈ ગયો. બ્રાન્ચીસ ઓફ એટલે કે હવે એનું એક ડિરેક્શન કે નોવેલ એ નોવેલ જ નથી, પણ હવે અલગ અલગ જગ્યાએ પણ એ થતું કે ફોર એક્ઝામ્પલ આપણે ડ્રામા જોઈએ છે તો ટ્રેજિક ડ્રામા, કોમિક ડ્રામા, સ્પિરિચ્યુઅલ ડ્રામા, મેટાફિઝિકલ ડ્રામા, માઇથોલોજીકલ ડ્રામા. તો નોવેલને પણ હવે આવી રીતના એનો ગ્રોથ થયો હતો અને અલગ અલગ એના ફોર્મ જોવા મળતા હતા. સેઝ R.S. પાઠક ઇન હિઝ પ્રિફેસ ટુ રિસન્ટ ઇન્ડિયન ફિક્શન. આવું કોણે કીધું છે, તો રિસન્ટ ઇન્ડિયન ફિક્શનના પ્રિફેસમાં R.S. પાઠકે કહેલું છે. It followed a definite pattern of development, making tremendous progress in the 80s and 90s in the hands of old masters, as well as the new talented novelists like Salman Rushdie and others. કે 1980ની આસપાસ રાઈટ, 80sમાં એટલે કે ફ્રોમ 1980s ટુ 1989 એનો પિરિયડ જે આખો છે 10 વર્ષનો, એને 80s કહેવામાં આવે રાઈટ. તો 80sમાં જે 80s એન્ડ 90s બંનેમાં તો જે ઓલ્ડ માસ્ટર્સ હતા, એટલે પહેલાંના હતા એ તો લખતા જ હતા, પણ હવે ન્યૂ ટેલેન્ટેડ નોવેલિસ્ટ જેવા કે સલમાન રશ્દી છે ને એવા બધા પણ હવે આવી ગયા હતા, અને એમાં પણ એમના હાથમાં પણ નોવેલે સારી એવી પ્રોગ્રેસ કરી. Their achievement lies in finding out the new fictional themes and techniques. એમની અચીવમેન્ટ શેમાં રહી છે, તો હવે ન્યૂ ફિક્શનલ થિંગ્સ, ફિક્શનલ એટલે કે કાલ્પનિક, હવે એમને કાલ્પનિક થીમ અને ટેકનિક શોધવાની શરૂ કરી હતી ને એમાં જ એમની અચીવમેન્ટ, એમણે ઘણું બધું અચીવ કર્યું છે. In a sense, they are contemporary novelists as they deal with the history of the post-independence India. કે એ શું કહેવામાં આવે છે કે કોન્ટેમ્પરરી નોવેલિસ્ટ, સમકાલીન કહેવામાં આવે છે. કેમ? કારણ કે બધા શેની સાથે ડીલ કરે છે, તો આઝાદી પછીના ભારતના ઇતિહાસ સાથે એ લોકો ડીલ કરતા હતા. The predicament of the modern man and the contemporary reality in modern India. predicament એટલે અગેન દુર્દશા, માણસની જે દુર્દશા છે એના વિશે, એન્ડ ધ કન્ટેમ્પરરી રિયાલિટી ઇન મોડર્ન ઇન્ડિયા, કે જે સમકાલીન વાસ્તવિકતા છે આધુનિક ભારતની, એ જ બધી થીમ ઉપર એ લોકો લખતા હતા. એટલા માટે એમને હિસ્ટ્રી ઓફ ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા એમને પણ એવું પણ કહેવામાં આવે છે. They made the novel a medium of global expression. એમણે નોવેલને શું બનાવી છે, તો ગ્લોબલ એક્સપ્રેશન, વૈશ્વિક રીતના એને એક્સપ્રેસ કરવા, વ્યક્ત કરી શકાય રાઈટ, એવી રીતના બનાવી છે કે ભાઈ ઇન્ડિયન નોવેલ તો એ આખા વિશ્વમાં રીડ કરી શકાય. ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ ઓનલી ઇન્ડિયા. જેમ આપણે બહારની જે નોવેલ્સ હતી એ ઇન્ડિયામાં વાંચવામાં આવતી હતી, એવી રીતના ઇન્ડિયાની નોવેલ્સ પણ હવે બહાર વંચાતી થઈ ગઈ હતી.
Thus, the novel, with the publication of Salman Rushdie's Booker Prize winner, Midnight's Children, હવે આ યાદ રાખવાનું કી પોઈન્ટ છે, રાઈટ. બ્લેક પેનથી તમે ડાર્ક કરીને પણ લખી શકો છો. સલમાન રશ્દીની બુકર પ્રાઇઝ વિનર નોવેલ કઈ તો મિડનાઇટ્સ ચિલ્ડ્રન, બહુ ફેમસ છે, 1981માં લખાયેલી હતી. એને શું થયું તો રિસીવ્ડ એન ઇન્ટરનેશનલ એક્લેમ, એટલે કે આંતરરાષ્ટ્રીય એને ખ્યાતિ મળી, એન્ડ બીકેમ અ મેજર ફોર્સ ઇન ધ વર્લ્ડ લિટરેચર, કે આખા વિશ્વના લિટરેચરમાં એક મોટા એને નામ થયું એ નોવેલનું. It has created the Indian tradition of fiction to which belong Rushdie's children, કે એને શું એક ક્રિએટ કર્યું આખી કે ઇન્ડિયન ટ્રેડિશન, કે ભાઈ ઇન્ડિયાના જે નોવેલિસ્ટ હતા એ ફોલો કરતા થઈ ગયા, ઓફ ફિક્શન, કે ભાઈ કલ્પનામાં, ટુ વિચ બિલોંગ, કે જેમાં શું બિલોંગ થતું હતું તો સલમાન રશ્દીના મિડનાઇટ્સ ચિલ્ડ્રન, રાઈટ. અહીંયા ચિલ્ડ્રન ખાલી શોર્ટ ફોર્મમાં લખેલું છે, આપણે આખું મિડનાઇટ્સ ચિલ્ડ્રન રહેવાનું, રાઈટ. ફોર એક્ઝામ્પલ એટલે કે વિઝ છે ને, એનું વિઝ એ એબ્રિવિએશન છે, શેનું છે, વેલિડી સેટ, VIDELICET, વેડિલી સેટ એનું એબ્રિવિએશન છે વિઝ, એટલે કે એનું મિનિંગ થાય છે જેમ કે અમિતાભ ઘોષ, વિક્રમ શેઠ, એલાન સેલી, ઉપમન્યુ ચેટર્જી, શશી થરૂર, ફારૂક ધોંડી, રોહિન્ટન મિસ્ત્રી એન્ડ ફિરદાસ કંગ, each one of them produced prize winning novel. આ બધાએ શું કર્યું તો પ્રાઇઝ વિનિંગ નોવેલ પ્રોડ્યુસ કરી. ઇન ધેર હેન્ડ્સ ધ ઇન્ડિયન નોવેલ ઇન ઇંગ્લિશ મેડ ટ્રીમેન્ડસ પ્રોગ્રેસ. આ બધાના હાથમાં પણ ઇન્ડિયન નોવેલ છે એકદમ પ્રોગ્રેસ થઈ. ટાઇટલ મારવા માટે તમે 1930s, બરાબર છે, એવી રીતના 1940s, પછી એના રાઇટર્સ યાદ રાખો, બેંગોલી રાઇટર્સ, ધ કોન્ટ્રીબ્યુશન ઓફ બેંગોલી રાઇટર્સ, એવું પણ તમે ટાઇટલ મારીને એની અંદર પછી લખી શકો છો એમના વિશે. ફોર એક્ઝામ્પલ રવિન્દ્રનાથ ટાગોર, તો એમની નોવેલ્સ, થીમ કઈ હતી એમના નોવેલની, બરાબર, ત્યાંથી લઈને છે સલમાન રશ્દી સુધીના તમે અલગ અલગ પોઈન્ટ્સ કરીને લખી શકો છો, એક આખો આન્સર બની જશે. Besides these makers of new novel, some other novelists were concerned with the life and the experiences of the minorities in India. ન્યૂ નોવેલના મેકર્સ સિવાય પણ બીજા એવા નોવેલિસ્ટ હતા કે જે વિથ દે આર કન્સર્ન એટલે કે એમને ધ્યાન હતું છે ને તો વિથ ધ લાઈફ એન્ડ ધ એક્સપિરિયન્સીસ ઓફ માઇનોરિટીઝ ઇન ઇન્ડિયા, કે ઇન્ડિયાની જે માઇનોરિટીઝ એટલે કે લઘુમતી જે કહેવાય એમના પર એ લોકો ધ્યાન આપતા હતા. ફોર એક્ઝામ્પલ તરીકે પ્રતાપ શર્મા, રંગારાવ, બોમન દેસાઈ, મુકુંદ રાવ, ગોપાલ ગાંધી એન્ડ સો મેની અધર્સ એનરીચ ધ realm ઓફ ઇન્ડિયન નોવેલ ઇન ઇંગ્લિશ, કે આ બધા બિયોન્ડ ધ એક્સપેક્ટેશન્સ, એટલે કે આશાની પણ પેલે પાર, રાઈટ. આશા કહેવાય ને આપણે અનપેક્ષિત, રાઈટ, એવી રીતના એમણે ઇન્ડિયન નોવેલને આગળ વધારી હતી. અકોર્ડિંગ ટુ KRS આયંગરના મત મુજબ નોવેલ ઇઝ અ લિવિંગ એન્ડ ઇવોલ્વિંગ લિટરરી જેનર એટલે કે પ્રકાર. તો નોવેલ એ શું છે, સાહિત્યનો કેવો પ્રકાર, એકદમ જીવંત અને વિકસતો એવો પ્રકાર છે. એન્ડ ઇઝ ટ્રાઇંગ ઇન ધ હેન્ડ્સ ઓફ ઇટ્સ પ્રેક્ટિશનર અ ફ્યુઝન ઓફ ફોર્મ, substance and expression that is recognizably Indian yet also bearing the marks of universality, રાઈટ. કે KRS આયંગરના મત મુજબ આ તમે કોટ કરીને અલગ જ આખું બનાવી શકો છો, અલગ લાઇનમાં લખી શકો છો. આખો કોટ યાદ રહી જાય એવો જ છે કે નોવેલ શું છે તો લિવિંગ એટલે કે જીવંત અને વિકસતો એવો સાહિત્યનો પ્રકાર છે, અને ઇઝ ટ્રાઇંગ અને શું એનો પ્રયત્ન છે તો ઇન ધ હેન્ડ્સ ઓફ ઇટ્સ પ્રેક્ટિશનર એટલે કે જે નોવેલ લખે છે એ, એટલે કે નોવેલિસ્ટ, કે નોવેલિસ્ટના હાથમાં શું પ્રયત્ન થઈ રહ્યો છે તો ફ્યુઝન ઓફ ફોર્મ, કે એ ફોર્મમાં એમ અલગ અલગ ફ્યુઝન થઈ રહ્યા છે, એટલે કે અંદર બધા મિક્સ થઈ રહ્યું છે, આપણે કહીએ છીએ ને બ્લેન્ડ, રાઈટ. તો અલગ અલગ ફ્યુઝન થાય છે. સબસ્ટેન્સ એન્ડ એક્સપ્રેશન, અલગ અલગ પદાર્થો, જે પદાર્થ ઇન ધ સેન્સ કે એની થીમ, ટેકનિક અને એને એક્સપ્રેશન, એને વ્યક્ત કરવાની કળા, એમાં અલગ અલગ ફ્યુઝન થઈ રહ્યા છે. ધેટ ઇઝ રેકોગ્નાઇઝેબલ ઇન્ડિયન, કે જે આપણે જે ઓળખીએ છીએ તો કે ભાઈ શું છે તો આ ઇન્ડિયન, રાઈટ, કે કહેવાય શું ઇન્ડિયન, યેટ એટલે છતાં પણ ઓલ્સો બેરિંગ ધ માર્ક્સ ઓફ યુનિવર્સાલિટી એટલે કે વૈશ્વિકતા, આખા વિશ્વમાં એ માર્ક કરે છે, એનું મહત્ત્વનો ફાળો છે, રાઈટ. બેરિંગ ધ માર્ક ઓફ યુનિવર્સાલિટી એટલે કહેવાય ઇન્ડિયન,
પણ છે એ યુનિવર્સલ નોવેલ છે. કોના મત મુજબ? તો KRS આયંગરના. રાઈટ. તો અહીંયા આપણે નોવેલનું જે યુનિટ છે ધ રાઇઝ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન નોવેલ ઇન ઇંગ્લિશ, એ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે સ્ટાર્ટિંગથી લઈને બધું જોયું કે ભાઈ કેવી રીતના એનું રાઇઝ થયું, ડેવલપ થયું. ફર્સ્ટ નોવેલ કઈ હતી? તો રાજમોહન્સ વાઇફ, બરાબર છે. પછી એમાં શું હતા? તો પહેલાં સ્ટાર્ટિંગમાં કયા હતા? તો એ કેવી રીતના નોવેલ લખતા હતા? તો એ જસ્ટ ઇમિટેટ કરતા હતા. અમુકને નહોતું ફાવતું. ફોર એક્ઝામ્પલ, એ લોકો એવું માનતા હતા કે એ ઇમોશન્સ સાથે કનેક્ટ અમે ના કરી શકીએ. ઇંગ્લિશ નોવેલ છે ને ઇમોશનલી વી કેન નોટ કનેક્ટ થ્રુ દેટ લેંગ્વેજ, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ બની શકે છે પણ ઇમોશનલી નહીં. પછી ધીમે ધીમે ઇન્ડિયામાં એ લોકો ઇમિટેટ કરતાં છેવટે બેંગોલીઝ જે હતા એમણે ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો. પછી એના જે પાયોનિયર્સ છે, મુલ્કરાજ આનંદ, RK નારાયણ, રાજારાવ, એમના વિશે તમે એક આખો અલગથી પેરેગ્રાફ અથવા તો એક પોઈન્ટ આખો બનાવી શકો છો. તો 3 પોઈન્ટ તમારા કોન્ટ્રીબ્યુશન ઓફ મુલ્કરાજ આનંદ, કોન્ટ્રીબ્યુશન ઓફ RK નારાયણ એન્ડ કોન્ટ્રીબ્યુશન ઓફ રાજારાવ, એવી રીતના બની શકે છે. પછી બેંગોલી રાઇટર્સ, કોન્ટ્રીબ્યુશન ઓફ બેંગોલી રાઇટર્સ ઇન ડેવલપમેન્ટ ઓફ નોવેલ, રાઇટ. પછી ન્યૂ નોવેલિસ્ટ જેમ કે અનિતા દેસાઈ છે, પછી સલમાન રશ્દી છે, રાઈટ. આ બધા. પછી મેલ રાઇટર્સ, ફિમેલ રાઇટર્સ, બરાબર. થીમ એન્ડ ટેકનિક, આવી રીતના અલગ અલગ તમે બનાવીને એક આખો ક્વેશ્ચન, આ જ મટીરિયલમાંથી એક ક્વેશ્ચન, એટલે મીન્સ કે જસ્ટ એને પોઈન્ટ આઉટ કરવાનું છે, તમે એ બનાવી શકો છો. ઓકે. સો નોવેલને લઈને હવે કંઈ કન્ફ્યુઝન હોય તો યુ કેન આસ્ક મી ઇન માય વોટ્સઅપ ગ્રુપ. Then, till then, take care of yourself and goodbye everyone. Have a nice day.